જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આપ સૌ મજામાં હશો એવી અભિલાષા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમમાં આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત, વિષયાંક પ્રહેલિકા, પ્રકાર પદ્ય. વિદ્યાર્થી મિત્રો, પ્રહેલિકા પ્રારંભથી જ મનોરંજનનું સાધન રહ્યું છે. દરેક ભાષામાં પ્રહેલિકા એટલે કે ઉખાણા હોય છે. સંસ્કૃત કવિઓએ આ પરંપરાને અતિ સમૃદ્ધ બનાવી છે. પ્રહેલિકા આનંદ તો આપે જ છે, સાથોસાથ માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ કરે છે. મગજને વધુ કાર્યક્ષમ બનાવવા પ્રહેલી મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રહેલિકા એટલે કે ઉખાણા. હિન્દી में हम उसे कहते हैं पहेली. बूझो तो जाने એવી રીતે પ્રહેલિકાઓ આપણે પૂછતા હોઈએ છીએ અને પ્રહેલિકાનો જવાબ શોધતા શોધતા સામેવાળો કદાચ થાકી જાય. કેટલીક પ્રહેલિકાઓ એવી પણ હોય, જેમ કે અમુક ચોક્કસ પ્રકારની પ્રહેલિકાઓ જે નાની છે પરંતુ વ્યક્તિને વિચારવા પર મજબૂર કરે. એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે. તમે પણ વિચારવા લાગ્યા હશો જવાબ તરત. કેટલાક વિચારે જવાબ ના મળે. બહુ સિમ્પલ જવાબ છે. એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે એટલે રોટલો. બરાબર છે. ત્યાર પછી ગોખલામાં ગોરબાઈ રમે, એક ગુફામાં 32 બાવા. એટલે આવી નાની નાના ઉખાણાઓ છે, કેટલેક મોટા ઉખાણાઓ છે. આ પ્રકારે પ્રહેલિકાની રચના પ્રાચીન કાળથી થઈ, અત્યારે નહીં. તમે રાજા રજવાડાના સમયની અંદર પણ આવી પ્રહેલિકાઓ હતી કે જે રાજ્યની અંદર કવિઓ હોય એ આવી કોઈ એક પ્રહેલિકા રજૂ કરે અને બાકીના એનો જવાબ શોધે. તો આમ પ્રહેલિકા પહેલેથી જ ખૂબ પ્રસિદ્ધ છે જે મનોરંજન માટે, અને સાથે સાથે મગજને કસવા માટે પણ આપણને મજબૂર કરે છે. એટલે આપણું મગજ વધુ કાર્યક્ષમ બને છે. તો આવું સરસ મજાનું પ્રહેલિકા પ્રકરણ છે, એ આપણા એકમમાં છે. તો આપણે એનો અભ્યાસ કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રહેલિકા. અહીં સરસ મજાની પહેલી પ્રહેલિકા છે, એનો આપણે અભ્યાસ કરીશું. એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. તમે અહીંયા જોશો કે આ એક જ શ્લોકને મેં બે અલગ અલગ રીતે ગાયા. વિદ્યાર્થી મિત્રો, આપણા સંસ્કૃત સાહિત્યની અંદર મંત્ર અને શ્લોક આમ બે વિભાગ છે. તમે મંત્રને ગાઈ ન શકો, મંત્રને ચોક્કસ રીતે બોલવાનો હોય. જ્યારે શ્લોક છે એને તમે સંગીત રીતે ગાઈ શકો છો. જ્યારે મંત્ર છંદોબદ્ધ છે એને છંદના બંધારણ પ્રમાણે જ ચાલવું પડે. જ્યારે શ્લોક છે એને તમે ગાઈ શકો છો અને રાગ રાગિણીની અંદર ઢાળી શકો છો. અહીંયા આપણી સામે પણ જે શ્લોક છે એ સરસ મજાનો શ્લોક છે. તો એ શ્લોકને આપણે ગાયો. ફરી એકવાર હું એનું ઉચ્ચારણ કરીશ, તમે એને સાંભળજો, કારણ કે સંસ્કૃતની અંદર ઉચ્ચારણ મહત્વનું છે. સાથે સાથે ક્યાંક જોડાયેલા શબ્દો હોય છે, ક્યાંક અલગ શબ્દો હોય છે. એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. સરસ મજાની આ પ્રહેલિકા છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ સાથે એને સમજીએ. એક ચક્ષુર્ન, એક ચક્ષુર ન અહમ કાકોયમ. અહીંયા એક ચક્ષુ વિસર્ગ છે એ ન ઉપર અર્ધમાત્રા બને છે. એક ચક્ષુ ન, એક ચક્ષુ ન કાકો અયમ. અયમ કહેતા હું કાકો એટલે કાકહ. એક ચક્ષુ એક આંખવાળો ન. એક આંખવાળો હોવા છતાં એ કાગડો નથી. એક ચક્ષુ ન કાકો અયમ. એક આંખવાળું હોવા છતાં એ કાગડો નથી. બિલમ ઇચ્છન્ન પન્નગઃ. બિલમ, બિલમ કહેતા દરને, ઇચ્છન્ન ઈચ્છે છે, પન્નગઃ દરમાં જવાની ઈચ્છા રાખે છે, પણ બિલમ ઇચ્છન ન પન્નગઃ દરમાં રહેવાની ઈચ્છા રાખે છે પણ એ પાછો સાપ નથી. આપણે જાણીએ છીએ કે સાપ દરમાં રહે છે ને એ એક સલંગ દરમાં પણ નથી રહેતો, એ બહાર અંદર અવર જવર કરતો રહે છે.
એટલે દરમાં જવાની ઈચ્છા તો રાખે છે, પણ અહીંયા કહે છે કવિ કે બિલમ ઈચ્છન ન પન્નગઃ, પણ એ પાછો સાપ નથી. પછી કહે છે ક્ષીયતે વર્ધતે ચ એવ. ચ એવ, ચ એટલે અને એવ એટલે જ, બરાબર છે. ક્ષીયતે વર્ધતે, ક્ષીયતે કહેતા ઘટે છે અને વર્ધતે કહેતા વધે છે. ઘટે અને વધે છે. પણ ન સમુદ્રો ન ચંદ્રમા, નથી એ સમુદ્ર કે નથી ચંદ્રમા. વિદ્યાર્થી મિત્રો, કહે છે કે તે એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. બરાબર. સમુદ્રની અંદર પણ આપણે જાણીએ છીએ કે પૂનમ અને અમાસ, ભરતી અને ઓટ આવે છે. તો ચંદ્રની અંદર પણ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અંધારિયું અને અજવાળિયું. એક પક્ષમાં ચંદ્રની કળા વધે છે તો બીજા પક્ષમાં ચંદ્રની કળા ઘટે છે. આમ વધઘટ થતી હોવા છતાં પણ એ નથી સમુદ્ર કે નથી ચંદ્રમાં. ચાલો, તો કોણ હોઈ શકે? શોધો જવાબ. હા, ખૂબ સરસ, સોય. આનો જવાબ છે સોય. તમે જોશો સોયની ઉપર એક મથાળું હોય છે, એક જ આંખ, બરાબર છે, એક જ ચક્ષુ, જેમાંથી આપણે દોરો બહાર કાઢતા હોઈએ એ જે છિદ્ર છે, તો એક ચક્ષુ ને એક આંખવાળો છે, એટલે કાગડો નથી, એ થઈ ગયું. બિલમ ઈચ્છન પન્નગઃ. હવે બિલમ ઈચ્છન, જેમ સાપ દરમાં જવાની ઈચ્છા રાખે તેમ સોય ક્યાં જવાની ઈચ્છા રાખે? તો કપડાની અંદર. પછી કહે છે ક્ષીયતે વર્ધતે ચ એવ. વધે છે ને ઘટે છે. તો સોય જ્યારે અંદર જાય છે ત્યારે ઘટે છે, પાછી બહાર આવે છે ત્યારે વધે છે, છતાં પણ નથી સમુદ્ર કે નથી ચંદ્રમાં. તો આમ સરસ મજાનું પહેલી પ્રહેલિકા છે, આપણને પણ વિચારવા પર મજબૂર કરે. અને એમાં પણ ગુજરાતીમાં જ્યારે પૂછવામાં આવતી હોય તો એના શબ્દાર્થ તો આપણે તરત જાણી લેતા હોઈએ છીએ, પણ જ્યારે સંસ્કૃતમાં પૂછાતી હોય ત્યારે એના શબ્દાર્થ પણ ન જાણતા હોય એટલે મગજ વધારે કસાય છે. ચાલો, ત્યાર પછી બીજી પ્રહેલિકા છે, જોઈએ કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવ્ય ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષ આરૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. આ સરસ મજાનું સુભાષિત છે. શબ્દાર્થ સાથે પહેલા સમજીએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા, ચતુર્મુખો એટલે ચાર મુખવાળો, બરાબર. ન ચ બ્રહ્મા, નથી બ્રહ્મા, એ બ્રહ્મા નથી. ચાર મુખવાળો હોવા છતાં પણ એ બ્રહ્મા નથી. આપણે જાણીએ છીએ બ્રહ્માજીના ચાર મુખ છે. પંચમુખી હતા એવું પહેલે બ્રહ્માજીના આમ 5 મુખ હતા, પરંતુ શિવ સાથે ચોક્કસ વિવાદને લઈને એમનું એક મસ્તકનું છેદન થયું અને પંચમસ્તકમાંથી 4 મસ્તકવાળા થયા. એટલે ચતુરો વદનો બ્રહ્મા, બ્રહ્માજી કેટલા મુખવાળા છે? તો 4 મુખવાળા છે. એવું કહેવાય છે કે બ્રહ્માજીના આ 4 મુખમાંથી 4 વેદનું ગાન હંમેશા થતું હોય છે. તો આવા 4 મુખવાળો હોવા છતાં પણ એ બ્રહ્મા નથી. વૃષ આરૂઢો ન શંકરઃ, અને વૃષારૂઢો એટલે કે બળદ ઉપર બેસેલો, વૃષ આરૂઢો બળદ પર અસવાર થયેલો, ન શંકરઃ પણ શંકર નથી. બળદ ઉપર બેસે છે પરંતુ એ શંકર નથી, એ શિવ નથી. આગળ કહે છે નિર્જીવી ચ નિરાહારી. નિર્જીવી એટલે કે જીવ વગરનો છે, અને નિરાહારી, પાછો ભોજન પણ નથી કરતો, નિરાહારી, બરાબર. અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ, પણ છતાં પણ નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. હવે સ્વાભાવિક છે. જો પહેલી વાત, ચતુર્મુખો ન ચ બ્રહ્મા, 4 મુખવાળો હોવા છતાં બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. પાછો નિર્જીવ છે અને નિરાહારી છે, છતાં પણ રોજ અનાજ ખાય છે. હવે એવું તો કઈ રીતે થઈ શકે કે નિરાહારી પણ હોય ને પાછો રોજ અનાજ પણ ખાતો હોય? તો નિરાહારી તો ના જ કહેવાય. પરંતુ આ વસ્તુને સમજવા માટે આપણે જવાબ શોધવો પડે. શોધો જવાબ.
જી સરસ. હળ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રહેલિકાનો જવાબ છે હળ. તમે જોશો હળને 4 મુખ હોય કે એ બે છે એનાથી એ ખેડાતી હોય, વચ્ચે એક હોય અને મસ્તક પર એક હોય જે દાણા નાખવા માટે હોય, જે ખેતરમાં સાથે સાથે ઓરણી પણ થાય એનાથી. બરાબર છે. તો હળને 4 મુખ છે. વૃષારૂઢો બળદ ઉપર બેસે છે. સ્વાભાવિક છે, જ્યારે તમે હળને જોડવામાં આવે ખેતરમાં ત્યારે બળદના કંદ પર મૂકવામાં આવે. નિર્જીવી ચ નિરાહારી, અનિર્જીવ છે. હળને મનુષ્ય ચલાવે છે, બળદ ચલાવે છે. નિરાહારી એ તો ઉપવાસ જ કરે છે, છતાં પણ અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ, એ નિત્ય ધાન્યનું ભક્ષણ કરે છે, નિત્ય અનાજ જમે છે, કારણ કે એની અંદર દાણા તો ઓરાતા જ રહી છે. તો આમ હળ આનો જવાબ થાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલી સરસ મજાની રીતે આપણને પણ અંદર તરબોળ કરી દે એ પ્રકારે જવાબ શોધવા મજબૂર કરે તે પ્રકારની આ પ્રહેલિકાઓ છે. આપણે પણ વિચારમાં પડી ગયા કે નિરાહારી એટલે તો ઉપવાસી થઈ ગયો, અને બીજા જ લીટીમાં એ કહે છે કે અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ, નિત્ય ધાન્યનું ભક્ષણ કરે છે. તો સ્વાભાવિક છે, વિચારવા પણ મજબૂર થઈ જવાય કે ઉપવાસી પણ છે અને પાછો ખાનારો પણ છે. તો અહીંયા આપણો જવાબ આવશે નિત્ય. ચાલો ત્યાર પછી આગળની પ્રહેલિકા જોઈએ. તૃતીય પ્રહેલિકા. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિત. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિત. બહુ સરસ મજાનો આ તૃતીય પણ સુભાષિત છે. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિત. અર્થ સાથે જોઈએ, શબ્દાર્થ સાથે. અપદૌ, પદ અર્થાત પગ, ને અપદૌ અર્થાત પગ વગરનો. દૂરગામી ચ, દૂરગામી એટલે દૂરના ગામ સુધી જનારો. બરાબર છે, દૂરગામી. ત્યાર પછી કહે છે સાક્ષરો. સાક્ષર પણ છે પાછો. સાક્ષર એટલે શિક્ષિત, ભણેલો ગણેલો હોય એને આપણે સાક્ષર શબ્દ વાપરીએ છીએ. તો કહે છે પાછો શિક્ષિત પણ છે. ન ચ પંડિત, પણ પાછો પંડિત નથી. એ કેટલી વસ્તુ જો. પહેલાં તો પગ વગરનો છે છતાં દૂર સુધી જાય છે, ભણેલો છે, શિક્ષિત છે, છતાં પણ પંડિત નથી. હવે એવું તો કઈ રીતે હોઈ શકે? કારણ કે આપણે પંડિત કોને કહીએ? તો જે જ્ઞાની છે એને આપણે પંડિત કહેતા હોઈએ છીએ, જાણકાર કહેતા હોઈએ છીએ, હોશિયાર કહેતા હોઈએ છીએ. પણ કોઈ એવું કહે કે આ તો ભણેલો ગણેલો છે અને 99% માર્ક્સ લાવનાર છે, તો પછી આપણે એને મૂર્ખ કહીએ? ના જ કહેવાય ને. છતાં અહીંયા શું કહે છે કે પગ વગરનું છે, છતાં દૂર જાય છે અને શિક્ષિત છે પણ પંડિત નથી. પછી કહે છે અમુખ. અમુખ એટલે મુખ વગરનો. સ્ફુટ વક્તા, પણ છતાં પણ કેવો છે? તો સ્ફુટ વક્તા છે, સ્પષ્ટ બોલનાર છે. બરાબર. એનો ભાવાર્થ કંઈક આ રીતે, પહેલાં આપણે એનો ગુજરાતી અર્થ જોઈએ અને પછી પાછા એકવાર સમજીશું કે તે પગ વિનાનો છે છતાં દૂર સુધી જાય છે, સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે, તેને તે જ જાણે છે જે પંડિત છે. બરાબર. અહીંયા કવિ વાત કરે છે કે જે જાણનારો છે તેને પંડિત કહેવાય. અને અહીંયા વાત કરી કોની? તો લખેલા પત્રની. અહીંયા આપણા જે આ સુભાષિત છે તેનો અર્થ શું થશે? જે પ્રહેલિકા છે તેનો લખેલો પત્ર. બરાબર. કારણ કે જુઓ, અપદો પગ વગરનો, છતાં દૂરગામી દૂર સુધી જનારો. તો પત્ર જુઓ, પત્રને પગ નથી પણ છતાં દૂર સુધી જાય છે. હવે સાક્ષર, ભણેલો છે, જ્ઞાની છે, એની અંદર તમે વાત જુઓ તો તે જ્ઞાનની વાતો છે. એટલે પાછો પોતે જ્ઞાની છે પણ પંડિત નથી. આપણે પત્રને પંડિત તો નથી જ કહેતા ને. ને અમુખ સ્ફુટ વક્તા, મુખ વગરનો પણ સ્પષ્ટ બોલનારો. જે લખાણું સો વંચાણું. ખ્યાલ આવે છે? બોલાનું સો લખાણું, લખાણું સો વંચાણું. એટલે જે લખાય એને સ્પષ્ટ રૂપે રજૂ કરે છે. કોણ? તો પત્ર. અને યો જાનાતિ સ પંડિત, જે જાણે છે તે પંડિત છે.
તો આ થઈ આપણી ત્રીજી પ્રહેલિકા. ચાલો હવે આપણે એના પછીની પ્રહેલિકાને જોઈશું કે પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથી ચલતી વાયુવેગેન પદમેકં ન ગચ્છતિ. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતી વાયુવેગેન પદમ એકમ ન ગચ્છતિ. શબ્દાર્થ સાથે જોઈએ. પર્વતાગ્રે, અહીં જોડાયેલો શબ્દ છે, સંધિ છે પર્વત વત્તા અગ્રે, બરાબર. પર્વતાગ્રે, તો પર્વતાગ્રે એટલે પર્વતની ટોચ ઉપર, પર્વતના અગ્રભાગ પર. યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથી, યાતિ એટલે રથ. હવે રથ એટલે રથો. પર્વતાગ્રે રથો યાતિ, રથ ક્યાં છે? તો પર્વતની ટોચ ઉપર છે. ભૂમૌ તિષ્ઠતિ સારથી, અને એનો સારથી ક્યાં છે? તો એ પાછો છે તિષ્ઠતિ ભૂમૌ. તિષ્ઠતિ એટલે બેઠો છે. ક્યાં બેઠો છે? તો ભૂમિ ઉપર, જમીન ઉપર બેસેલો છે. રથ હવામાં છે, રથ આકાશમાં છે, અને એનો સારથી નીચે બેઠો છે. બરાબર. જે શંકા તમારા બધાના મનમાં થઈ રહી છે તે જ હું રજૂ કરવાનો છું, કે તમે પણ વિચારતા હશો કે વળી એ કેવી રીતના? રથ ચલાવનાર તો રથની સાથે જ હોય, આ તો કેવું અલગ અલગ? રથ આકાશમાં અને ચલાવનારો નીચે. ચલતી વાયુ વેગેન, અને પાછો ચાલે કેવો? તો વાયુ વેગેન, એકદમ ઝડપથી. જેમ વાયુ સરળ સરળ કરીને નીકળી જાય ફટાફટ, તે રીતે આ જે રથ છે એ પણ પાછો ચાલે છે. ચલતી વાયુ વેગેન, વાયુની ઝડપથી પાછો ચાલે છે. પદમ એકમ ન ગચ્છતિ, તો પણ પદમ એકમ, પદ એક પણ ડગલું, એકમ ન ગચ્છતિ, એક પણ ડગલું ચાલતો નથી. હવે રથ વાયુ વેગે ચાલે પણ ડગલું ના ભરે, એવું તે કઈ રીતે શક્ય હોઈ શકે? હું તમને કહું કે તમે ચાલી રહ્યા છો, છતાં પણ તમે એકને એક જ જગ્યા પર હો, એ તો કેવી રીતના સંભવ હોય? કારણ કે જો તમે ચાલો છો તો તમે કશે ને કશે બીજી જગ્યાએ પણ પહોંચશો. પણ અહીંયા તો કહે છે કે ચાલે છે, પદમ એકમ ન ગચ્છતિ, છતાં જતો નથી. ચાલો જોઈએ એનો અર્થ જોઈએ ગુજરાતી, અને પછી એને પાછા વધારે સમજીશું. પર્વતની ટોચ પર રથ ચાલે છે, સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે, પણ એકય ડગલું એ આગળ વધતો નથી. ચાલો સોચો સોચો, બૂજો બૂજો, બોલો બોલો, શું જવાબ આવશે? કે જે એનો જવાબ પાછો કેવો? કે પર્વતની ટોચના ભાગ પર રહે છે, સારથી જમીન પર રહે, ચલાવનારો જમીન પર રહે છે, વાયુના વેગથી ચાલે છે, પણ એક પણ ડગલું ખસતો નથી, આગળ વધતો નથી. કોણ? ના ખબર પડી? અરે ચાલો 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 આપણે જવાબ શોધીએ. પર્વતાગ્રે રથો યાતિ, પર્વતની ટોચ ઉપર રહે છે, બરાબર છે. રથ પર્વતની ટોચ પર ચાલે છે, સારથી જમીન પર રહે છે. તો વિચારો એવી કઈ જગ્યા છે, એવો કયો લોક છે, એવો કયો વ્યક્તિ છે કે જેના કેસમાં આવું હોય? ચાલો ચાલો, હું વધારે હેરાન નહીં કરું, જવાબ હું આપી દઉં છું. કુંભારનો ચાકડો. હા, કુંભારનો ચાકડોનો જવાબ છે. કઈ રીતે? તો તમે જોશો તો કુંભારનો ચાકડો એટલે કુંભારને ત્યાં માટલું ઘડવા માટેનું જે પૈંડું તે જોજો, નીચે જમીનથી અદ્ધર મૂકવામાં આવે ને, તો થયું ને. પર્વત આગ્રે રથોયાથી, પર્વતની ટોચ ઉપર, કારણ કે જે ભાગ હોય એના ઉપરના ભાગે મૂકે, એટલે પર્વતની ટોચ ઉપર. ભૂમૌ તિષ્ઠતિ સારથી, અને એને ચલાવનારો નીચે બેસે. કુંભારભાઈ તો નીચે જ બેસવાના. ચલતી વાયુ વેગેન, વાયુના વેગથી પાછું ચાલે છે. તો આપણે જોઈએ કે કુંભાર એનો ચાકડો જે ફેરવે ખૂબ ઝડપથી ફેરવતો હોય છે. અને પદમ એકમ ન ગચ્છતિ, તો પણ એ ક્યાંય ખસીને જતો નથી, કશે જતો નથી. તો જવાબ આવશે કુંભારનો ચાકડો. અને અર્થ એકવાર માટે જોઈએ ફરીથી, કે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે, પણ એકેય ડગલું આગળ વધતો નથી. ચાલો ત્યાર પછી આગળનું જોઈએ જે પ્રહેલિકા છે. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા.
સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સરસ મજાની એક સુભાષિત શબ્દની રમતવાળી છે. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ચાલો, સુવર્ણ, સુવર્ણ કહેતા સોનું, આપણને એટલું જ ખ્યાલ છે, પરંતુ અહીં કેટલી ચમત્કૃતિઓ છે તે જોઈએ. જો પહેલા તો સુવર્ણસ્ય, સુ વત્તા વર્ણસ્ય અથવા સુ સ્લેશ વર્ણસ્ય, તો સુવર્ણસ્ય, વર્ણ એટલે કુળ, બરાબર. સુવર્ણસ્ય સારા કુળની, ઊંચા કુળની. સુવર્ણસ્ય, અહીંયા પાછું બીજું સુવર્ણ આવ્યું, ત્રીજું સુવર્ણ અને ચોથું સુવર્ણ, 4 વાર સુવર્ણ છે. તો સુવર્ણનો એક અર્થ થાય છે ઉચ્ચ કુળની, સુવર્ણસ્ય. પછી બીજું છે સુવર્ણસ્ય, સુવર્ણ એટલે સોનું, ને સુવર્ણસ્ય સોનાની. સુવર્ણસ્ય કહેતા અહીંયા શ્રેષ્ઠ કુળ પણ થાય, અને સુવર્ણ એટલે ચળકતા રંગની, સુવર્ણની, બરાબર. આમ 4 રીતે સુવર્ણ શબ્દનો જુદો જુદો પ્રયોગ આ પ્રહેલિકાની અંદર કરવામાં આવ્યો છે. કે છે સુવર્ણસ્ય 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 જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. આ ઘટના છે જ્યારે હનુમાનજી લંકાની અંદર પ્રવેશ કરે છે, જ્યાં અશોક વાટિકામાં સીતામૈયા બેઠા છે, અને હનુમાનજી ત્યાં જઈને મળે છે અને એમને પ્રભુ રામે આપેલી મુદ્રિકા આપે છે. ત્યારે હનુમાનજી કહે છે, ઉચ્ચ કુળની હે જનકનંદની સીતા, કે જનકનંદની સીતા. અહીંયા કહે છે હનુમાનજી, પહેલું સુવર્ણસ્ય ઉચ્ચ કુળની, પછી સુવર્ણસ્ય સુવર્ણવાળી, બરાબર છે. જનકનંદની સીતાને અહીંયા સંબોધે છે. સુવર્ણસ્ય ચ જાનકી શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે પ્રેષિતા તવ રામેણ, પ્રેષિતા તવ રામેણ, તમારા રામ દ્વારા મોકલાયેલી, બરાબર. શું છે આ? સુવર્ણસ્ય ચ મુદ્રિકા, સોનાની વીંટી છે. હનુમાનજી કહે છે કે ઉચ્ચ કુળની હે જનકનંદની સીતા, કે જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. હનુમાનજી મહારાજ પ્રભુની આપેલી મુદ્રિકા સીતા માતાને આપે છે, ને ત્યારે એમને કહે છે કે એઓ કેવા છે, એમના માટે જુદા જુદા વિશેષણ વપરાય. વ્યાકરણની દ્રષ્ટિએ તમે જુઓ તો અહીં વિશેષણ છે. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. એટલે ખૂબ સરસ રીતે અહીંયા સુવર્ણ શબ્દનો પ્રયોગ થયો છે. ચાલો, ત્યાર પછી આપણે એનો ભાવાર્થ પણ નોંધી લઈશું. ઉચ્ચ કુળની હે જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ચાલો, ત્યાર પછી આગળનો આપણે પ્રહેલિકા જોઈશું. હવે આગળનો જે આ પ્રહેલિકા છે તે જોઈએ. ભોજનાંતે ચ કિં પેયમ જયંતઃ કશ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પરદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ફરી એકવાર. ભોજનાંતે ચ કિં પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. સરસ મજાનો એક સુભાષિત, પ્રહેલિકા, સુવિચાર. કારણ કે મગજને વિચારવા માટે મજબૂર કરી દે, જવાબ શોધવા માટે મજબૂર કરી દે એવી આ સરસ મજાની પ્રહેલિકાઓ છે, જે મગજના માટે કસરત કરાવનારી, સુભાષિતા, સારી એવી સાબિત થાય છે. ભોજનાંતે ચ કિં પેયમ, પેયમ કહેતા પીવાનું, પીણું, બરાબર. કિમ એટલે શું, અને ભોજનાંતે, ભોજનસ્ય અંતે, ભોજનના અંતમાં શું પીવું જોઈએ. કિમ પેયમ, શું પીવું જોઈએ. પછી કહે છે જયંત કસ્ય વૈ સુતઃ, અને જયંત કોનો પુત્ર છે. કસ્ય વૈ સુતઃ, કશ્ય
એટલે કોનો ને સુતઃ એટલે દીકરો. તો જયંત કોનો દીકરો છે અથવા પુત્ર છે? કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, કથમ કહેવાયું છે, વિષ્ણુપદ પ્રોક્તમ વિષ્ણુ ભગવાનનું પદ કેવું કહેવાયું છે? કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ વિષ્ણુપદ કેવું કહેવાયું છે? તો અહીં કહ્યું છે આગળ કહે છે કે તક્રમ શક્રસ્ય દુર્લભમ, છાસ શક્રની દુર્લભ. અર્થ કંઈક આવો થશે કે ભોજનના અંતમાં શું પીવું જોઈએ? ક્વેશ્ચન માર્ક. જયંત કસ્ય વૈ સુતઃ, જયંત કોનો દીકરો છે? કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ, વિષ્ણુ પદ કેવું કહેવાયું છે? અને અંતમાં કહે છે છેલ્લું પદ છે તે તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્રમ કહેતા છાસ, દુર્લભમ કહેતા દુર્લભ છે, શક્રસ્ય શક્રની. બરાબર છે. કહે છે કે શક્રની છાસ દુર્લભ છે. હવે આને ચોક્કસ રીતે આપણે એનો ભાષાંતર જોઈએ અને પછી વધારે સમજીશું. ભોજનના અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? હવે અહીંયા તમે જોશો તો 3 પ્રકારના સવાલ આપણને પૂછાયા એક શ્લોકની અંદર, અને બધાનો જવાબ પણ પાછો અહીંયા સાથે જ આપ્યો છે. તમને જો ખ્યાલ હોય તો ધોરણ 7ની અંદર જ્યારે પ્રહેલિકા આવી ત્યારે આપણે ભણ્યા હતા કે એની અંદર જે સિંહવાળું આપ્યું હતું, બરાબર. પ્રહેલિકામાં છેલ્લેથી બીજી પ્રહેલિકા જે હતી જેની અંદર વાત કરવામાં આવી હતી આ જ પ્રકારની કંઈક, કે જ્યાં સવાલ પૂછાયો સવાલની સાથે જ ત્યાં પણ જવાબ હોય છે. તો આ રીતની એક સરસ મજાની પ્રહેલિકા કે જે જવાબ તો આપ્યો છે છતાં આપણે શોધીએ. કોહંતી કરીણા કુલમવાળો જે એક આપણે કાવ્ય ભણ્યા હતા શ્લોક, કોહંતી કરીણા કુલમ, કોણ મારે છે હાથીઓના ટોળાને. આ રીતે સરસ મજાનો એક જે વાત હતી જ્યાં સવાલ અને છેલ્લે જવાબ સાથે જ આપ્યા હોય તેવી આ એક સરસ મજાની પ્રહેલિકા છે કે જ્યાં સવાલ સાથે જવાબ છે પરંતુ એને સમજવું પડે. તક્રમ કહેતા છાસ, શક્રસ્ય એટલે શક્રની, ઇન્દ્રની, દુર્લભમ દુર્લભ છે. તો શું દુર્લભ છે? તો ભોજનના અંતમાં શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? ને છાસ ઇન્દ્રનો દુર્લભ. તો અહીંયા 3 વસ્તુના જવાબ, 3 સવાલ જુઓ. જો ભોજનના અંતે શું પીવું જોઈએ? તો તક્રમ, ભોજનના અંતની અંદર છાસ પીવી જોઈએ, તક્રમ. ત્યાર પછી કીધું જયંત કોનો પુત્ર છે? જયંત કશ્ય પુત્ર? તો અહીંયા જવાબ પડ્યો જયંત ઇન્દ્રનો પુત્ર છે. શક્ર એ ઇન્દ્ર ભગવાનનું બીજું નામ છે. એટલે કહે છે કે જે ઇન્દ્રનો પદને એ પ્રાપ્ત કરે છે. જયંત કોનો પુત્ર છે એવું પૂછ્યું તો જયંત છે એ ઇન્દ્રનો પુત્ર છે. અને ત્યાર પછી છેલ્લો સવાલ જે છે તે કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, વિષ્ણુ ભગવાનનું પદ કેવું છે? તો કહે છે કે શક્રસ્ય દુર્લભમ. એટલે છેલ્લો જે જવાબ હતો કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, તો વિષ્ણુપદ કેવું છે? તો કે દુર્લભ છે, એને સરળતાથી કોઈ પામી શકતું નથી. ઈશ્વર ઈચ્છાએ, ઈશ્વરની કૃપા વગર એને પામવું શક્ય નથી. એટલે અહીંયા કીધું કે ભોજનાંતે તક્રમ પેયમ જયંત ઇન્દ્રસ્ય વૈ સુતઃ, કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. અહીંયા કહ્યું કે કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, વિષ્ણુપદ કેવું કહેવાય છે? પ્રોક્તમ એટલે કેવું કહેવાય છે? તો કહે છે કે દુર્લભમ, દુર્લભ છે એનું પદ. તો આમ સરસ મજાનો જે આ છેલ્લો પ્રહેલિકા છે એનો અર્થ થાય છે, જે આ સવાલની સાથે જવાબ આપ્યા છે જો જરાક ધ્યાન દઈને આપણે જોઈએ તો આપણને સરળતાથી મળી જાય એમ છે. તો આપણે છેલ્લો જે પ્રહેલિકા જોઈએ છે ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કશ્ય વૈ સુતઃ, કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. બીજું વ્યાકરણની દ્રષ્ટિએ જોડની બાબતમાં પણ આને ધ્યાનમાં રાખવાનું, બરાબર. પ્રોક્તમ, પ્ર વત્તા ઉક્તમ, અહીંયા ઉપસર્ગ જોડાયેલો છે. આ બધું પણ યાદ રાખવું પડશે. એનું કારણ છે સમાનાર્થી, વિરોધાર્થી, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ જ્યારે પૂછાય છે ત્યારે આ જ પ્રકારના શબ્દોનો ત્યાં પ્રયોગ થતો હોય છે. ખૂબ સરસ રીતે આપણે પ્રહેલિકા પ્રકરણ જોયું વિદ્યાર્થી મિત્રો. તમારે આ પ્રકરણનો વિડીયો એકમ દ્વારા અભ્યાસ કરવાનો છે.
વિડીયો એકમ દ્વારા અભ્યાસ થઈ ગયા બાદ તમારે પુસ્તકના આ પ્રકરણના અંતે આપેલ સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર નોંધવાનું છે. સાથોસાથ આ જે શ્લોકો હતા એ દરેક શ્લોકનું ભાષાંતર પણ તમારે 3 વાર લખવાનું છે. આટલું ગૃહ કાર્ય થઈ ગયા બાદ તમારે ગૃહ કાર્યના ઇમેજીસ લેવાના છે અને મને મોકલી દેવાના છે. તમારી નોટબુક વિદ્યાર્થી મિત્રો સમયસર તૈયાર રાખજો, કમ્પ્લીટ રાખજો, કારણ કે એને જો ગૃહ કાર્ય તપાસવા માટે મંગાવવામાં આવે ત્યારે તકલીફ ન પડે. એટલે ખૂબ સરસ રીતે તમે તમારું ગૃહ કાર્ય પણ કરી દેજો અને મને ઇમેજીસ મોકલાવી દેજો. આ વિડીયો એકમનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરવાનો છે. ક્યાંક તકલીફ જણાય, ક્યાંક સમસ્યા જણાય તો આપ મને મેસેજ કે કોલ કરી શકશો. નવા વિડીયો એકમ સાથે મળીએ, ત્યાં સુધી આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.